શુભ પ્રભાત, ગુડ મોર્નિંગ. ફરી એકવાર હું તમારી સંસ્કૃતની ટીચર મારું જ્યોતિ સ્વાગત કરું છું તમારું આજના લેક્ચરમાં. આપણે આગળના લેક્ચરમાં જોયો હતો આપણો 9મો પાઠ, ચક્ષુષ્માન અંધ એવ, આંખ હોવા છતાં પણ અંધ જ છે. તો પાઠમાં આપણે જોયું હતું કે ભાઈ જે વ્યક્તિ છે એ વારંવાર ક્રોધ કરે છે, ગુસ્સો કરે છે, તો ક્રોધના કારણે એની બુદ્ધિ છે એ દૂષિત મલિન થઈ જાય છે અને વ્યક્તિ સાચા ખોટું સારા નરસાનો બોધ એને રહેતો નથી અને અંતે એ ક્રોધનું પરિણામ છે વ્યક્તિએ પોતે પણ ભોગવવું પડે છે. સાથે સાથે ક્રોધની શરીર પર કેવી કેવી પ્રતિક્રિયાઓ થાય એ પણ આપણે જોઈ હતી. અને બ્રહ્માજી છે એ દુર્વાસાને જે ઠપકો આપે છે કે તમે નાટકમાં કામ કરતા નટની જેમ જાણે કે આ તપસ્વી. તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણો 10મો પાઠ, ત્વમેકા ભવાની, તમે એકમાત્ર હેમા ભવાની. સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર કાવ્યની એક આગવી પરંપરા છે. સ્તોત્ર, સ્તુતિ કરવી, પ્રશંસા કરવી, વખાણ કરવા, પૂજા અર્ચના કરવી. તો આવી પરંપરા છે કે સાહિત્યમાં પણ આવું જોવા મળે છે. લોકો દેવી દેવતાઓ છે, પ્રકૃતિના તત્વો છે, એમની સ્તુતિ કરે છે, એમની પ્રાર્થના કરે છે. તો સ્તુતિ કરવા માટેના સાધનરૂપ પદ્યોને સ્તોત્ર કહે છે. શિવ મહિમ સ્તોત્ર, તમે એવા નામ સાંભળ્યા હશે, વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર. તો ભાઈ આ સ્તોત્ર શું છે? તો કે સ્તુતિ, એટલે કે કોઈ ઈશ્વર છે, ભગવાન છે, એમની સ્તુતિ, એમના વખાણ, એમની પ્રશંસા કરવા માટેના આ પદ્યો જે છે એ પદ્યોને સ્તોત્ર કહે છે. અને આવા જે સ્તોત્રો છે એ ક્યારેક મુક્તક રૂપે, એટલે કે મુક્તક એટલે એકાદી સંખ્યામાં, ગુજરાતીમાં તમારે સાહિત્ય પ્રકારમાં આવે છે ભાઈ મુક્તક શું છે. તો અમુક અક્ષરોના બંધારણને મુક્તક કહેવામાં આવે છે. તો એ મુક્તકના રૂપમાં હોય છે. ક્યારેક શ્લોકની સંખ્યા, એટલે કે ઘણા બધા શ્લોકોમાં, 7-8 શ્લોકોમાં પણ આ સ્તોત્ર કાવ્ય છે, પદ્યો છે એ જોવા મળે છે. એનું કોઈ ચોક્કસ માપ નથી હોતું. આમ તો જો કે સ્તુતિ કોણ કરે છે? તો કે ભાઈ કોઈ ભક્ત છે એ ભગવાનને પ્રસન્ન કરે, એ ભગવાનના વખાણ કરે છે, એનું મન પ્રસન્ન હોય, આશીર્વાદ લેવા માટે થઈને ઈશ્વરની એના પૂજા અર્ચના કરે છે. તો એના માટેના એ શ્લોક હોય છે. એટલે ભક્તના મનથી જે શબ્દો નીકળે છે એ શબ્દોનું માપ છે એ માપી શકાતું નથી કે ભાઈ આટલા શબ્દોમાં જ હોઈ શકે. મારી સ્તુતિ કરવાનું, મારી પ્રાર્થના કરવાનું, મારું વલણ છે અલગ હોય, બીજા વ્યક્તિનું અલગ હોય. મારા શબ્દોમાં ફેર હોય, બીજા શબ્દ જે વ્યક્તિ છે એના શબ્દોમાં ફેર હોય. એટલે એનું કોઈ ચોક્કસ માપ હોતું નથી. ભક્તના મનથી જે કાંઈ શબ્દો છે, જે સરવાણી નીકળે છે એ જ આ સ્તોત્ર કાવ્યો હોય છે. ઘણા સ્તોત્રો એમના નામે, એટલે આ જે સ્તોત્ર સાહિત્ય છે સૌથી વધારે કોણે લખ્યા છે? તો કે આદિ શંકરાચાર્ય. સૌથી વધારે આદિ શંકરાચાર્યએ લખ્યા હોય એવું પ્રાપ્ત થાય છે. ઘણા એના નામે પ્રસિદ્ધ થઈ ગયા. એટલે એવું પણ બની શકે કે લખ્યા કોઈ અન્ય વ્યક્તિ હોય પણ એનું નામ છે એ એટલું પ્રસિદ્ધ ન હોય, એટલે એ વ્યક્તિએ શંકરાચાર્યના નામે પોતાના સ્તોત્ર છે એ રજૂ કર્યા હોય એવું બની શકે. કેમ કે સૌથી વધારે આ સ્તોત્ર છે એ આદિ શંકરાચાર્યએ રચ્યા હોય એવું જાણવા મળે છે. તેમના નામે પ્રસિદ્ધ થયેલા અત્યારે જે આપણે જોવા જઈ રહ્યા છીએ આપણો પ્રસ્તુત પાઠ, એ શંકરાચાર્યએ લખેલા 8 શ્લોક છે એ પ્રસ્તુત કર્યા છે, આપણને અહીંયા આપ્યા છે. 5 શ્લોક છે એ 5 શ્લોકમાં માં ભગવતી ભવાની માને પ્રાર્થના છે એ કરવામાં આવી છે. જગદંબા ભવાનીની અહીં સ્તુતિ છે. સ્તુતિના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિનું અને અબોધ બાળકની ભક્તિનું સતત દર્શન થાય છે. અહીં વર્ણન છે તે પ્રમાણે આ સ્તોત્રનું ગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધીઓ જેવા કે માતા પિતા, ભાઈ બહેન, પુત્ર પુત્રી કે પતિ પત્ની જેવા દુન્યવી સંબંધોમાં જરાય રસ નથી.
જગદંબામાં ભવાનીની સ્તુતિ કરવામાં આવી છે અને શ્લોકમાં ભક્ત છે એની અનન્ય શરણાગતિ એટલે કે એનું જે કાંઈ સર્વસ્વ છે એ માત્ર માં ભવાની જ છે. એ પોતે અનાથ છે, નિરાધાર છે, ગરીબ છે અને દુનિયાના કોઈ સંબંધો છે એ કોઈ સંબંધોમાં, સંસારના કોઈ પણ સંબંધમાં રસ નથી. એના માટે તો એ દરેક એના સંબંધો છે, સગાવાલા છે, એ દરેક એ કોણ છે? માં ભવાની એક જ છે. તેને મન તો ભવાનીમાં જ સર્વસ્વ છે. વળી શાસ્ત્ર, તપ અને તીર્થ, વ્રત કે ઉપવાસ જેવા સ્થૂળ કર્મકાંડ તરફ પણ રુચિ નથી. તો માત્ર પોતાની આ આરાધ્ય દેવી ભવાનીના શરણે રહેવાનું પસંદ છે. તેને પૂરેપૂરી ખાતરી છે કે ગમે તેવા પ્રસંગે મારી રક્ષા કરનાર તો મારી આ ભવાની માતા જ છે. એટલે ભક્ત છે એને સંસારના કોઈ સંબંધોમાં રસ નથી, સાથે સાથે ભક્તિ કરવા માટેના કે શાસ્ત્ર, તપ, તીર્થ છે કે વ્રત ઉપવાસ છે, આ બધા સ્થૂળ કર્મકાંડ છે, એમાં પણ ભક્તને કોઈ રસ નથી. એને માત્ર તો માં ભવાની છે એના શરણે રહેવાનું પસંદ છે અને એને પૂરેપૂરો વિશ્વાસ છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ પ્રસંગ હોય તો માં ભવાની છે એ હંમેશા હર ઘડી એની રક્ષા કરશે. સુંદર રીતે ગાઈ શકાતા આ સ્તોત્ર દ્વારા એ બોધ લેવાનો છે કે બાહ્ય કર્મકાંડ કરતાં અનન્ય શ્રદ્ધા સાથે સાદાઈથી અને ગુણાત્મક જીવાતું જીવન વધારે મહત્ત્વનું છે. આ રીતે જીવતા માણસની રક્ષા ભવાની માતા સદૈવ કરે છે. એટલે આ 5 શ્લોક દ્વારા આપણને સમજાવવા માંગે છે કે ભાઈ બાહ્ય કર્મકાંડ એટલે કે ભાઈ ભગવા વસ્ત્ર છે કે સફેદ વસ્ત્ર છે કે લીલા વસ્ત્ર છે, એવા અમુક પ્રકારના સાધ્વી લોકો કે ભાઈ આવા વસ્ત્ર પહેરવાના, માળા અને ટીલા ઢબકા કરવાના અને આવું પહેરવાનું ને આવું ધારણ કરવાનું, તો એવું કોઈ વસ્તુની જરૂરિયાત નથી. માત્ર ઈશ્વરને, ભગવાનને, અલ્લાહને વ્યક્તિ સાચા મનથી પ્રાર્થના કરે, સાચા મનથી યાદ કરે તો હર જગ્યાએ હર ઘડી ભગવાન છે, ઈશ્વર, અલ્લાહ છે એ ચોક્કસ આપણી રક્ષા કરે છે. ભગવદ્ ગીતા હોય, કુરાન હોય, બાઇબલ હોય કે કોઈ પણ ધાર્મિક ગ્રંથ તમે જોઈ લો, ક્યાંય પૂજા કરવા માટે કે ઈશ્વરને યાદ કરવા માટે કોઈ એવા બાહ્ય આડંબરની વાત કરવામાં આવી નથી. માત્ર કોઈ જગ્યાએ, કોઈ પણ સમયે તમે ભગવાનને સાચા દિલથી, સાચા મનથી યાદ કરી લો એટલે ઈશ્વર છે, અલ્લાહ છે એ સાક્ષાત આપણી સાથે જ છે. એટલે એવું આ 5 શ્લોક દ્વારા આપણને જણાવવામાં આવ્યું છે. આ શ્લોક છે 5 પદ્યો છે, જેમાંના 2 શ્લોક આપણે ચોથો અને 5મો શ્લોક છે જે પ્રસ્તુત કાવ્યનો છે, આપણને એક્ઝામમાં જે શ્લોક પૂર્તિ પૂછાય છે એના માટે ખૂબ મહત્ત્વના છે. એટલે આ 2 શ્લોક છે એ તમારે લોકોએ 5 વાર લખીને લર્ન કરવાના રહેશે. એકદમ કડકડાટ છે એ આવડવા જોવે, કેમ કે ખૂબ જ મહત્ત્વના શ્લોક છે. આપણે હવે એક પછી એક શ્લોક છે જોતા જઈએ. ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિ મમેવ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ભક્ત છે એ માતાને પ્રાર્થના કરે છે, એમને રજૂઆત કરે છે કે હે માં, મારે તાત એટલે કે પિતા નથી, માતા નથી, બંધુ એટલે કે ભાઈ નથી કે દાતા નથી, મારે પુત્ર નથી, પુત્રી નથી, કોઈ નોકર નથી કે કોઈ સ્વામી. ભૃત્ય એટલે નોકર અને ભર્તા એટલે સ્વામી. એટલે મારે કોઈ નોકર નથી કે મારો કોઈ સ્વામી નથી. ન જાયા મારે પત્ની નથી ને વિદ્યા નથી. ન વૃત્તિ મમેવ એટલે કે મારે કોઈ નોકરી ધંધો પણ નથી. હે માં ભવાની, મારું એકમાત્ર શરણ તું જ છે. આજની આપણી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને જો આપણે આ શ્લોકને જોઈએ તો અત્યારે હુબેહુબ આ શ્લોક છે આ પરિસ્થિતિને ફિટ બેસે એમ કહી શકીએ તો પણ ચાલે. કેમ કે આજની પરિસ્થિતિમાં સંબંધો છે બધા એકબીજાથી ઘણા દૂર જતા ગયા છે અને આજે
કોરોનાની પરિસ્થિતિ આવી છે, કોરોના વાયરસ આવ્યો છે, જેના કારણે નોકર ચાકર છે કે પછી જ્ઞાન છે કે નોકરી ધંધા છે એ બધું બધા લોકોથી છીનવાઈ ગયું છે, ઝૂંટી લેવાયું છે. એવું પણ આપણે જોઈએ છીએ કે લોકો બેરોજગાર થઈ ગયા છે અને દિવસે દિવસે બધાની સ્થિતિ છે એ બહુ કફોડી થતી જાય છે. એટલે આપણે આ પરિસ્થિતિને ખૂબ ગંભીરતાથી લીધી તો છે, પણ પરિસ્થિતિમાં ટકી રહી અને એનો સામનો કરી અને આગળ પણ વધવાનું છે. જેમ ખરાબ સમય આવ્યો છે એ જતો રહેશે અને ફરી નવો સમય પણ ચોક્કસ આવશે જ. એ આપણે બધાય ઈશ્વર અલ્લાહ ઉપર વિશ્વાસ છે. એટલે પહેલાં શ્લોકમાં છે એ ભક્ત એવું કહે છે માતાને કે દુનિયાના એના જે સંબંધો આપણા દરેકને હોય, માતા પિતા ભાઈ, પણ અહીંયા કહેવાનો ભાવાર્થ એવો છે કે મારે આ દુનિયાના સંબંધો છે એ કરતાં પણ મારા માટે કોણ મહત્ત્વનું છે? મા ભવાની છે. કેમ કે માતા પિતા હોય, ભાઈ બહેન હોય કે પુત્ર પુત્રી હોય કે પત્ની પતિ હોય, કોઈ સમય સંજોગને કારણે એ લોકો એકબીજાથી દૂર થઈ જાય, સાથ છોડીને જતા રહે, પણ મા ભવાની છે, જગદંબા છે, જે જગતની માતા છે, એ જગત માતા છે, એ ક્યારેય છોડીને જશે નહીં. એ હંમેશા પોતાના બાળકો, પોતાના સંતાનોનું ધ્યાન ચોક્કસ રાખે છે. બીજો શ્લોક, ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામિ તંત્રમ ન ચ સ્તોત મંત્રમ ન જાનામિ પૂજામ ન ચ ન્યાસ યોગમ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. બીજા શ્લોકમાં ભક્ત એવું કહે છે કે હું દાન નથી જાણતો, ધ્યાન યોગ નથી જાણતો, તંત્ર નથી જાણતો કે સ્તોત મંત્ર નથી જાણતો, હું પૂજા નથી જાણતો કે ન્યાસ યોગ નથી જાણતો. હે મા ભવાની, મારું એકમાત્ર શરણ તું જ છે. એટલે ભક્ત એવું કહે છે કે દાન કરવું, પૂજા કરવી, મંત્ર તંત્ર, એટલે આ કોઈ વસ્તુ છે, આડંબરો છે, પૂજાની વિધિઓ છે, એવું કોઈ વસ્તુ હું જાણતો નથી. અહીંયા આપણે બે શબ્દ જોઈએ છીએ કે ધ્યાન યોગ અને ન્યાસ યોગ. તો ધ્યાન યોગ છે એ આપણા મન સાથે જોડાયેલો છે. જે યોગમાં ધ્યાન, ધારણા, સમાધિ આવે તો મનથી મનને શાંત કરી અને કાબૂમાં કરવા માટેનો જે યોગ છે એને ધ્યાન યોગ કહે છે. અને ન્યાસ યોગ છે એ શરીર સંબંધી છે કે જેમાં આપણે આપણા શરીર ઉપર કાબૂ છે એ રાખી શકીએ, આપણી ઇન્દ્રિયો છે એને આપણે કાબૂમાં રાખી શકીએ. ત્યારબાદ છે સ્તોત મંત્ર. અહીંયા તો સ્તોત્ર આપ્યો છે, આપણે પદ્ય જોઈએ છે, પણ એ પદ્ય છે એટલે આપણે જ્યારે આપણા મનોભાવ છે એ કોઈ સામે રજૂ કરતા હોઈએ તો એમાં આપણે ક્યારેય ખુલ્લા મન, નિખાલસ મનથી આપણે આપણા મનની વાત કરતા હોઈએ છીએ. એટલે એમાં ક્યાંય આપણે છંદ, અલંકાર એવા કોઈ બંધારણને જોતા નથી. એટલે ભક્ત એવું કહે છે કે હું પણ કોઈ દાન, ધ્યાન યોગ, તંત્ર મંત્ર કે પૂજા વગેરે કાંઈ જાણતો નથી, પણ હે મા ભવાની, મારું એકમાત્ર શરણ, શરણ એટલે કે આશરો, મારો એકમાત્ર આશરો એ તમે જ છો. ત્રીજો શ્લોક, ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામિ ભક્તિમ વ્રતમ વાપી માતઃ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. એટલે ભક્ત એવું કહે છે કે હું પુણ્ય નથી જાણતો. પુણ્ય એટલે શું? કે સત્કર્મ, સારું કર્મ. એટલે મને નથી ખબર કે સારું કર્મ શું છે, સત્કર્મ એ શું છે, એ હું જાણતો નથી. હું તીર્થ નથી જાણતો. તીર્થ એટલે શું? કે ભાઈ આપણે જુદા જુદા ધાર્મિક સ્થળો છે, એ ધાર્મિક સ્થળોએ મુલાકાત લેતા હોઈએ તો ભક્ત એમ કહે છે કે હું એ પણ જાણતો નથી. ન જાનામી મુક્તિ, હું મુક્તિ પણ નથી જાણતો. કેનાથી મુક્ત થવું, શેનાથી મુક્ત થવું એ પણ હું નથી જાણતો. અને લયમવા, લય એટલે કે કોઈનામાં વિલીન થઈ જવું, કોઈનામાં ભળી જવું, ખોવાઈ જવું, તો એ પણ હું જાણતો નથી. ન જાનામી ભક્તિ વ્રતમ વાપી માતઃ, હું ભક્તિ પણ નથી જાણતો અને વ્રત પણ જાણતો નથી. હે મા ભવાની, મારો એકમાત્ર આશરો, મારું એકમાત્ર શરણ એ તમે જ છો. આપણે એક્ઝામ માટે આઈએમપી એવો ચોથો શ્લોક, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસ જલે ચા આનલે
પર્વતે શત્રુ મધ્ય અરણ્યે શરણ્યે સદામાં પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. અહીંયા ભક્ત છે એ જુદી જુદી પરિસ્થિતિનું વર્ણન કરે છે, અલગ અલગ સ્થળનું. ભક્ત છે જુદી જુદી પરિસ્થિતિ, જુદા જુદા સ્થળનું વર્ણન કરે છે કે વિવાદ એટલે કે ઝઘડામાં, વિષાદ દુઃખમાં, પ્રમાદ આળસમાં, પ્રવાસ એટલે મુસાફરીમાં, જલે એટલે કે પાણીમાં, ચ અનલે એટલે કે આગમાં, પર્વત ઉપર શત્રુઓની વચ્ચે, અરણ્ય એટલે કે જંગલમાં, શરણ્ય એટલે કે કોઈના આશ્રય સ્થાને, સદામાં પ્રપાહી એટલે હંમેશા મારી રક્ષા કરો. એટલે ભક્ત છે એ માતાને એવું કહે છે કે હું દુઃખમાં હોઉં, ઝઘડામાં હોઉં, આળસમાં હોઉં કે મુસાફરીમાં હોઉં, પાણી વચ્ચે હોઉં કે આગમાં હોઉં, પર્વત ઉપર હોઉં કે શત્રુઓની વચ્ચે હોઉં, જંગલમાં હોઉં કે કોઈના આશ્રય સ્થાને હોઉં, હે મા ભવાની તમે હંમેશા મારી રક્ષા કરજો, કેમ કે મારું એકમાત્ર શરણ, મારો એકમાત્ર આશરો છે એ તમે જ છો. ભક્ત છે એ આવી રીતે જુદી જુદી પરિસ્થિતિ, જુદા જુદા સમયે સ્થળ ઉપર મા ભવાની એની રક્ષા કરશે એવો વિશ્વાસ છે એ જતાવે છે. છેલ્લો 5મો શ્લોક એ પણ આઈએમપી છે, એ પણ આપણે મોખે લર્ન કરવાનો છે. અનાથો દરિદ્રો જરારોગ યુક્તો મહાક્ષીણ દીન સદાચાર્ય વક્ત્ર વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદા અહમ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. તો આ અંતિમ શ્લોક છે. એ અંતિમ શ્લોકમાં ભક્ત છે એ પોતાની વિશેષતાઓ દર્શાવે છે, પોતાની પરિસ્થિતિ, અંગત પરિસ્થિતિ છે દર્શાવે છે કે કેવો છે, તો કે હું અનાથ છું, અનાથ કે જેનો કોઈ નાથ, કોઈ સ્વામી, કોઈ માલિક નથી એવો છું. દરિદ્ર એટલે ગરીબ છું. જરા રોગયુક્તો, જરા એટલે ઘડપણ અને રોગ એટલે જુદા જુદા રોગો, કે હું ઘડપણ અને રોગથી યુક્ત છું, એટલે કે મને ઘડપણ આવી જાય કે કોઈ પણ સમયે કોઈ બીમારી પણ થઈ જાય એવો છું. મહાક્ષીણ દીન એટલે કે હંમેશા હું કેવો છું, કંગાળ છું, બધી રીતે સાવ નિર્ધન છું. સદાચાર્ય વક્ત્ર એટલે હંમેશા બધી આપત્તિઓથી હું ઘેરાયેલો છું. આમ મુખ છે એનો ચહેરો છે એ કેવો થઈ ગયો છે, જડ થઈ ગયો છે, એનામાં નિસ્તેજ છે, કોઈ પ્રકારનું તેજ કે કોઈ પ્રકારની ચેતનાઓ વેરાઈ નથી. વિપત્તો પ્રવિષ્ટ એટલે કે વિપત્તિઓમાં પ્રવેશેલો છું. પ્રનષ્ટ સદાહમ અને હંમેશા હું નાશ પામે એવો છું. હે મા ભવાની મારું એકમાત્ર શરણ તમે જ છો. એટલે ભક્ત છે એ પોતાની આપવીતી, પોતાની વિશેષતાઓ દર્શાવે છે કે પોતે કેવો છે, તો કે અનાથ છે, દરિદ્ર, ઘડપણ અને રોગથી ઘેરાયેલો છે, કંગાળ થઈ ગયેલો છે, હંમેશા ચહેરા ઉપર જડતાવાળો છે, નિસ્તેજ છે, અચેતન હોય એવો જડ છે, આપત્તિઓમાં, વિપત્તિઓમાં, સમસ્યાઓમાં ઘેરાયેલો છે અને નાશ પામે તેવો છે. હે મા ભવાની મારું એકમાત્ર શરણ, મારો એકમાત્ર આશરો એ તમે જ છો. એટલે આવી રીતે ભક્ત છે એ જુદી જુદી પરિસ્થિતિમાં માતાને પોતાની રક્ષણ કરવા માટે કહે છે. દુનિયાવી સંબંધો છે એ બધા સંબંધો એના માટે કોઈ મહત્ત્વ નથી, એને સંબંધોમાં રસ નથી, એને માટે મા ભવાની એક જ એનો સાચો સહારો, એનો સાચો આશરો છે. એ દાન, તંત્ર, મંત્ર, પૂજા, પુણ્ય, તીર્થ, ભક્તિ, મુક્તિ આવી કોઈ વસ્તુ છે એ ભક્ત જાણતો નથી. એ માત્ર સાચા મનથી, સાચા દિલથી માતાને, મા ભવાનીને પ્રાર્થના છે, યાચના છે એ કરે છે. કોઈ પણ પરિસ્થિતિમાં એ ફસાયો હોય, વિવાદ હોય એટલે કે ઝઘડો હોય, આળસ હોય, પ્રવાસ હોય, આગ હોય, જંગલ હોય, તો એ દરેક પરિસ્થિતિમાં મા ભવાની એની રક્ષા કરશે એવો એને વિશ્વાસ છે. અને એની જે વિશેષતા છે, ભક્તની પોતાની વિશેષતા, તો એ વિશેષતા એણે દર્શાવી છે કે ગરીબ, અનાથ, નિર્ધન, સમસ્યાઓથી ઘેરાયેલો છે. આ દરેકમાં મા ભવાની છે એ હર ઘડી, હર હંમેશ એની સાથે જ છે.
આપણને અહીંયા વાત કરી છે કે ભાઈ આ સ્તોત્ર છે એને સારી રીતે ગાઈ શકાય છે. મારો અવાજ તમે બધાએ સાંભળ્યો જ છે, કેટલો ખતરનાક છે, પણ છતાં હું કોશિશ કરું છું જેથી કરીને તમને એનો સૂર રાગ ખબર પડે, તમે ગાઈ શકો. એટલે બહુ સારું નથી આવડતું મને ગાતા, પણ ટ્રાય કરું છું. બરાબર. ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિમમેવ ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ન જાનામિ દાनं ન ચ ધ્યાનયોગં ન જાનામિ તંત્રં ન ચ સ્તોત્રમંત્રં ન જાનામિ પૂજા ન ચ ન્યાસયોગં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ન જાનામિ પુણ્યં ન જાનામિ તીર્થં ન જાનામિ મુક્તિં લયં વા કદાચિત ન જાનામિ ભક્તિં વ્રतं વાપી માત ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા મા પ્રપાહી ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણ દીન સદા જાડ્યવક્ત્ર વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. આઈ હોપ કે તમને લોકોને સમજમાં આવ્યું હશે. ટ્રાય કરી છે મારી રીતે, મને બહુ સારું આવડતું નથી ગાતા, પણ કોશિશ કરી છે. મેં કીધું એમ આપણા 2 શ્લોક છે, ચોથો અને 5મો, જે આપણે એક્ઝામની દ્રષ્ટિએ આપણા માટે મહત્ત્વના છે. दोस्तों, आदि गुरु शंकराचार्य 8वीं सदी के भारतीय हिंदू दार्शनिक और धर्मशास्त्री थे, जिनकी शिक्षाओं का हिंदू धर्म के विकास पर गहरा प्रभाव पड़ा था. इसके अलावा उन्हें श्री आदि शंकराचार्य और भगवत पद आचार्य अर्थात भगवान के चरणों में गुरु के रूप में जाना जाता है. वह एक धार्मिक सुधारक थे, जिन्होंने हिंदू धर्म के अनुष्ठान उन्मुख विद्यालयों की आलोचना की थी और धार्मिक अनुष्ठानों के वैदिक धार्मिक अभ्यासों को शुरू किया था. दोस्तों, आदि शंकराचार्य को उनके हिंदू ग्रंथों की उल्लेखनीय पुनः निर्मित और वैदिक सिद्धांत अर्थात ब्रह्मा सूत्र, प्रधानाचार्य उपनिषद और भगवत गीता पर उनकी टिप्पणियों के लिए सबसे ज्यादा याद किया जाता है. वे अद्वैत वेदांत विद्यालय में एक निपुण प्रवक्ता थे, जो इस मान्यता को संदर्भित करता है कि सच्चे आत्मा उच्चतम हकीकत ब्रह्म के समान है. दोस्तों, दर्शन शास्त्र पर उनकी शिक्षा ने हिंदू धर्म के विभिन्न संप्रदायों को काफी प्रभावित किया है और आधुनिक भारतीय विचारों के विकास में योगदान दिया है. दोस्तों, उनका जन्म दक्षिण भारत में एक गरीब परिवार में हुआ था. आदि शंकराचार्य का एक युवा उम्र से आध्यात्मिकता और धर्म की ओर झुकाव था. उन्होंने अपने गुरु से सभी पदों और 6 वेदांगों में महारत हासिल की और उन्होंने व्यापक रूप से यात्रा की. आध्यात्मिक ज्ञान को फैलाने और अद्वैत वेदांत के सिद्धांतों को चारों ओर फैलाया. 32 साल की उम्र में मरने के बावजूद उन्होंने हिंदू धर्म के विकास पर एक अमिट छाप छोड़ी. चलिए आपको आदि शंकराचार्य के प्रारंभिक जीवन के बारे में बतलाते हैं. दोस्तों, उनके जन्म के वर्ष के बारे में कई मान्यताएं हैं. हालांकि मुख्य धारा विद्वानों की राय है कि उनका जन्म लगभग 788 ईस्वी में हुआ था. उनका जन्म भारत के कल्दी चेरा साम्राज्य, जो कि वर्तमान में केरल में एक गरीब ब्राह्मण परिवार में हुआ था. उनके माता पिता
शिव गुरु और आर्य अम्बा थे। उनके माता पिता के पास लंबे समय से कोई बच्चा नहीं था और तब उन्होंने भगवान शिव से प्रार्थना की थी कि वे उन्हें आशीर्वाद के रूप में एक बच्चा दें। ऐसा कहा जाता है कि आर्यअम्बा ने भगवान शिव के दर्शन किए थे और भगवान शिव ने उनसे वादा किया था कि वह उनका पहला बच्चा देंगे। जल्द ही आर्यअम्बा ने शुभ अभिजीत मुहूर्त में एक पुत्र को जन्म दिया और नक्षत्र और धरा के तहत लड़के का नाम शंकर था। शंकराचार्य एक प्रभावशाली बालक साबित हुए और सभी वेदों और 6 वेदांगों का ज्ञान उन्होंने स्थानीय गुरुकुल से हासिल किया। शंकराचार्य युवा उम्र से ही धर्म और आध्यात्मिकता के प्रति अधिक रुचि रखते थे और सांसारिक मामलों से दूर रहते थे। वह सन्यासी बनना चाहते थे। हालांकि उनकी माँ इस बात से अस्वीकृत थी। वह चाहती थी कि वह शादी करें और एक घर धारक का जीवन जिएं। किंवदंती यह भी है फ्रेंड्स कि एक दिन वह नदी में स्नान करने के लिए गए थे। तब एक मगरमच्छ ने उनका पैर पकड़ दिया। फिर उन्होंने अपनी माँ को पुकारा और कहा, माँ मुझे सन्यासी बनने की इजाजत दे दीजिए, नहीं तो मगरमच्छ उन्हें मार देगा। उनकी माँ मगरमच्छ के डर से सहमत हो गई और मगरमच्छ ने उनके पैर भी छोड़ दिए। वह बिना कोई नुकसान के नदी से बाहर आए और अपने सभी सांसारिक अनुलंघनों को त्यागने के लिए रवाना हुए। दोस्तों, वह औपचारिक रूप से सन्यास के पवित्र कर्म में आरंभ करना चाहते थे और इस प्रकार उन्होंने इस दिशा में मार्गदर्शन करने के लिए अपने गुरु से मांग की। हिमालय में बद्रीनाथ में एक आश्रम में वे स्वामी गोविंद पद आचार्य से मिले। उन्होंने अपने जीवन की कहानी गुरु को सुनाई और उनसे खुद को एक छात्र के रूप में स्वीकार करने के लिए अनुरोध किया। स्वामी गोविंद पद उस युवक से बहुत प्रसन्न हुए और उन्होंने सन्यासी का पवित्र क्रम शुरू किया। फिर उन्होंने शंकर को अद्वैत का दर्शन सिखाना शुरू किया, जिसे उन्होंने स्वयं अपने गुरु गौदापद आचार्य से सीखा था। अपने गुरु के आदेश पर शंकर काशी गए और वहां उन्होंने ब्रह्मसूत्र उपनिषद और गीता पर अपनी टिप्पणियां लिखी। दोस्तों, उनके जीवन के बाद के वर्षों के बारे में कुछ जानकारी अस्पष्ट है। हालांकि आमतौर पर स्वीकार किया जाता है कि उन्होंने व्यापक रूप से यात्रा की, धार्मिक विद्वानों के साथ सार्वजनिक दार्शनिक बहस में भाग लिया, अपने शिष्यों के लिए अपनी शिक्षाओं का प्रचार किया और कई मठ स्थापित किए। दोस्तों, वह हिंदू मठ के दशनानी संप्रदाय के संस्थापक और स्मृत परंपरा के माता पिता के रूप में माने जाते हैं। उन्होंने एक दंडी सन्यासी के एक वर्ग का आयोजन किया। हिंदू सन्यासियों के 4 मठ हैं। पश्चिम में द्वारिका, पूर्व में जगन्नाथपुरी, दक्षिण में श्रृंगेरी और उत्तर में बदिक्षराम है। उसके बाद उन्होंने अपने प्रमुख 4 शिष्यों को, जिनके नाम है सुरेश्वर आचार्य, पद्मापाद, हस्तमलका और त्रोटकाचार्य को मठ के प्रभारी के रूप में रखा। दोस्तों, आदि शंकराचार्य एक विपुल लेखक थे और उन्होंने कई टिप्पणियां लिखी जो विद्वानों द्वारा प्रमाणिक मानी जाती है। उनमें से कुछ है दोस्तों, वृद्धरानिक उपनिषद, चंदोग्य उपनिषद, ऐतारी उपनिषद, तैतरीय उपनिषद, केना उपनिषद, ईसा उपनिषद, कथा उपनिषद और मुंडका उपनिषद भव्य हैं। दोस्तों, आदि शंकराचार्य अद्वैत वेदांत व्याख्या के प्रमुख प्रतिपादक थे, जो इस मान्यता को दर्शाता है कि सच्चे आत्मन उच्चतम वास्तविकता के समान ब्राह्मण है और उन्होंने इस दर्शन में पूर्ववर्ती दार्शनिकों के कार्यों को व्यवस्थित किया और उनकी शिक्षाओं ने सदियों तक हिंदू धर्म के विकास में एक महत्वपूर्ण भूमिका निभाई। शंकराचार्य के निजी जीवन और मृत्यु के बारे में बात करें दोस्तों, तो चूंकि आदि शंकराचार्य अपने माता पिता के अकेले बालक थे जो लंबे समय के बाद पैदा हुए थे, इसलिए उनकी माँ उनके साथ गहराई से जुड़ी हुई थी। उन्हें डर था कि अगर उनका बेटा सन्यासी बन गया तो उनकी मौत पर आखिरी संस्कार करने के लिए कोई नहीं बचा होगा। आदि शंकराचार्य ने अपनी माँ से वादा किया कि सन्यासी होने के बावजूद भी जब उनका अंतिम समय आएगा तो उनका अंतिम संस्कार होगा। उन्होंने उनकी मृत्यु पर यह वादा पूरा किया और ऐसा करने में कई कठिनाइयां होने के बावजूद भी उनका अंतिम संस्कार किया गया। दोस्तों, माना जाता है कि 820 ईस्वी में 32 साल की उम्र में हिमालय में हिंदू तीर्थस्थल केदारनाथ में उनकी मृत्यु हुई। हालांकि कुछ ग्रंथों में तमिलनाडु या केरल में उनकी मृत्यु का स्थान बताया गया